મુંબઈવાળા અરે ભજીયાનો પ્રોગ્રામ કરીને પછી તો બેહાર્યા અમે એને ટ્રેક્ટરમાં ફૂલ દેશી મોજ કરાવી હો ભાઈ. ને ટ્રેક્ટરમાં બેહારીને લઈ ગયા અમે શીર ખોડિયાર. તો આ છે શીર ખોડિયાર માતાજીનું મંદિર અને આ માતાજીએ ડુંગરમાં સ્થાન લીધું છે અને એ પણ એની ખાસિયત એ છે કે આ ડુંગરમાંથી એક નીચે ભોંયતળિયેથી પાણી આવે છે. જો આ છે એ પાણી જે ડુંગરમાંથી આવે છે અને આખું તળાવને ભરે છે. તો અમે પણ જોયું આ પાણીને મોજ કરી હો ભાઈ. એ તમે જોઈ લો બધા. હા એવું તળાવ. એમ મારા દીકરા આ શું જોવે છે એટલે હું જોવા ગયો તો એમાં સંજુ જોતા હતા. મજા આવી ગયો ભાઈ છોકરાને. દર્શન કરીને બધાએ સેલ્ફી લીધું. સેલ્ફી મુંબઈ વાળા અમારે પાડે સેલ્ફી હો ભાઈ. સેલ્ફી પાડીને એ તો કોને ખબર ક્યાં મૂકવાનું હોય. આપણે તો ફેસબુકમાં મૂકી દેવું. આ છે શીર ખોડિયાર માતાજીનું મંદિર અને આ છે બધા માતાજી ડુંગર ઉપર ચડેલા હોય. આ શીર ખોડિયાર માતાજી ડુંગરની નીચે છે. પછી તો મેં થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યું અને ચડી ગયો ડુંગર ઉપર અને ઉપરથી બધાનો વિડીયો ઉતારવા મળ્યો. પણ મારા બેટા બધા ધીમે ધીમે હાલે. કાંઈ નહીં, આપણે આમાં ફાસ્ટ ફોરવર્ડ કરી નાખો. દોડાવ્યા હો ભાઈ મુંબઈવાળાનો. તો પછી એ જો આવે હમણાં બોલો જો શું કહે હમણાં. એ જય ખોડિયારમાં કેમ પણ જો 1 2 3 એ હાલો ફટાફટ. હા ભાઈ જય ખોડિયારમાં હાલો. હા ચડાવ્યા જો બધા મુંબઈવાળા થાકી જવા જોઈએ. હા પછી તો પાછા બેહેરા ટ્રેક્ટરમાં જો હારે ઝાડવું લઈને. એ પછી તો હાલે ગયા. પછી તો એવો પ્લાન કરી નાખ્યો કે મઢીએ જવાનું છે. તો હાલો આપણે ખવડાવીએ ને રોદા. આપણે ખાઈ છીએ તો એ ભલે ન ખાય રોદા. મઢીનો કેડો થોડોક રોદાવાળો. જો આ જો રોદા જો હવે ખબર પડશે ગામડે હવાય કે ન હવાય. સિટીમાં તો સીધા રોડ જોયા હોય. હવે જો અમારા આ ગામડાના રોડ જો જાય કેમ પણ જોઈ એને મજા આવવી જોઈએ. શું કેવું સાનું તારું? ખાવ રોદા કે ખાવ રોદા. रुको जरा सबर करो. ખાવ તમે રોદા. જાય તો ભાઈ એક બાજુ નેરું આવ્યું ને એક બાજુ રોદા ચડાવ્યું ટ્રેક્ટર માથે. આપણે રોદા આવીશ પણ જો જાય પાછી ભીં તો અમને વાહે પડી ગઈ. અમે ગાડીમાં હતા. અમે કેમ જવું? મેં ઉતાર્યા બધાને ઉતરો. પછી સર મેં ગાડી ચડાવી માથે. ઉપર વિડિયો બંધ કરી મેં કીધું પેલા જવા દે પછી આપણે જઈએ. તો આવી ગયા અમે પાછા મઢીએ. આ મઢીની અંદર અમે જોયું તો રોડને આ ટપ્પા બપ્પા બધા હારા નાખી દીધેલા અને ઘોડો દેખાય છે. માળા તો ઘોડી રાખે, ઘોડીની હારે ગાયો રાખે. સરસ લ્યો મજા આવી ગયા. અહીંયા જગ્યા બહુ વિશાળ લાગી અને હા મેં કંઈક બનતું એવું લાગ્યું. પણ મુંબઈવાળા પાછા અહીંયા થોડાક ટ્રાફિકમાં ઊભા રહી ગયા. તો મેં જઈને પૂછ્યું કે કેમ અહીંયા ઊભા રહી ગયા? તો એ કહે કે દર્શનની લાઈન છે. સારું મેં કીધું તો કરી લો દર્શન. તો અમારા વાસુભાઈ જો કેમ પણ એનું ધ્યાન દર્શનમાં ન હોય પણ એનું ધ્યાન રમવામાં હોય. આ અમારા સાનુબેન જો એ મોજ કરે હો. નાઈસ કે શું કરે છે ઠેક. ઓહો હા અમારે છે મઢી. અમારે નેમિનાથ બાપુની મઢી જે અમારા ગામ વીરડી પાસે આવેલી છે. આ બધા ડુંગરા એના જ છે. તો હવે પછી તો બધા ઠાક્યા અમે. બહુ ફર્યા. સવાર બપોરના 3 વાગ્યાના ગયા હતા. હવે સાંજે 7 વાગે આવ્યા. હવે થવા મળ્યું અંધારું. તો બધા કંઈ ભાગો નકર આવશે દીપડો. અમારા ગામમાં દીપડાનું બહુ જોર. તો પછી અમે ગયા ઘેરે ને આવજો.